નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં અને લાવ્યો છું તમારી માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ. જી હા, જેની તમે બેસબરીથી ઇંતજાર કરતા હતા, ઇંતજાર હવે થયો ખતમ. વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે ને એનું સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી? આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે. તો ચાલો શરૂ કરીએ ઓશન જ્ઞાન લાઈવ નો લેક્ચર, જેમાં ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં આજે આપણે ભણીશું પ્રશ્ન નંબર 3C. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. અગાઉ આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પછી પ્રશ્ન 3 નો A, B, C ભણી ચૂક્યા છીએ. એકચ્યુઅલી C આજે ભણવાનો છે, A અને B ભણી ચૂક્યા છીએ. જો તમે ત્યાં વિડીયોઝ નથી જોયા, કાંઈ વાંધો નહીં. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ આગળના વિડીયોઝની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, જોઈ લેજો. ચાલો તો કરીએ શરૂઆત. પ્રશ્ન 3C, ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અને 3 ગુણનો પ્રશ્ન છે અને કાઉન્સમાં આપણને અલગ અલગ પ્રકારના પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવો આપેલા છે, જેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જો ઇન એટલે થાય અંદર, ઓન એટલે થાય ઉપર, અંડર એટલે થાય નીચે, નિયર એટલે પાસે, બિટવીન એટલે બે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે થાય છે બાજુમાં, ઇન ફ્રન્ટ ઓફ એટલે થાય છે ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓપોઝિટ એટલે સામેની બાજુ. તો આવા અલગ અલગ પ્રકારના જે પ્રિપોઝિશન્સ છે, બસ આ પ્રિપોઝિશન્સ યુઝ કરતા જવાના, સ્થાન જોતું જવાનું કે કયા પ્રકારનું સ્થાન આપ્યું છે અને એ પ્રકારે જવાબ લખવાનો છે. અતિશય સરળ છે. વિડીયો શરૂ કરું એની પહેલા એક ખાસ વાત. શું? ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે, તમે ધોરણ 7 માં છો, કાંઈ વાંધો નહીં, તમારી પાસે વાત થાય છે બ્રહ્માસ્ત્ર બેચ 2027. બ્રહ્માસ્ત્ર બેચ 2027 એટલે કે આવતા વર્ષની બેચ, એટલે કે આવતા વર્ષની તમારી 8મા ધોરણની બેચ, જેની ઉપર અત્યારે 71% ડિસ્કાઉન્ટ. સરખું સાંભળું તમારે, 71% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને જાણો કે સર આ બ્રહ્માસ્ત્ર બેચ એટલે શું, એ બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું નવું આવવાનું છે. અત્યારે જ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલ, પ્રિપોઝિશન પ્રમાણે ખાલી જગ્યા પૂરીશું. સંજના ઇઝ સ્ટેન્ડિંગ હર ખાલી જગ્યા મધર. તો સંજના એના મમ્મી, તો સંજના જે છે એના મમ્મી, તો એની મમ્મીને લગભગ બાજુમાં ઊભી છે, તો નેક્સ્ટ ટુ આવશે બાજુમાં. ચાલ, ધ બસ ઇઝ ખાલી જગ્યા ધ કાર. તો બસ અને કાર તમે જોઈ શકો છો એકબીજાના સામ સામે છે, મોરે મોરો મારી દીધો છે, આવશે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. ઓકે, ત્યારબાદ હવે ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો જે દડો છે એ દડો એ ટેબલની ક્યાં છે? તો ટેબલની ઉપરની બાજુએ છે, ઓન આવશે. ધ બેંક ઇઝ ધ સ્કૂલ. આ બેંક છે, આ સ્કૂલ છે, તો કેવી રીતે છે? ઓપોઝિટ છે, એકબીજાની સામેની બાજુએ છે, સામેની બાજુએ છે. ચલો, ધ વેલ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. આ વેલ એટલે કે કૂવો, એ ઝાડની ક્યાં છે? ઝાડની નીચેના ભાગમાં છે, ઝાડની નીચે છે એટલે આવશે અંડર. ધ ટ્રેક્ટર ઇઝ ખાલી જગ્યા ધ. તો ટ્રેક્ટર જે છે નિયર ધ હાઉસ, એ ઘરની બાજુમાં છે, ક્યાં છે? પાસે છે, પાસે, નિયર છે. જો ત્યારબાદ આગળ વધીએ. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ. તો આ જે બોલ છે એ બોક્સની અંદર છે, અંદર એટલે આવશે ઇન. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. તો જો અહીંયા ટેબલ છે અને અહીંયા બે ખુરશી છે, તો બે ખુરશીની વચ્ચે એક ટેબલ છે, બેની વચ્ચે હોય એટલે આવે બિટવીન. શું આવે? બિટવીન. બે વચ્ચે છે ને એટલે બિટવીન આવશે. ધ ટીચર ઇઝ ખાલી જગ્યા સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ટેબલ. ટીચર ઊભા છે ટેબલની પાછળ, પાછળ એટલે આવશે બિહાઇન્ડ. ધ ગર્લ ઇઝ હાઇડિંગ. છોકરી સંતાણી છે, ખાલી જગ્યા ધ ડોર. દરવાજાની પાછળ, પાછળ એટલે ફરીવાર શું આવશે? બિહાઇન્ડ આવશે. ઓકે, આગળ છે ધ ટીવી ઇઝ ખાલી જગ્યા ધ વાસીસ. તો જો આ ટીવી છે અને આ બે વાસીસની વચ્ચે છે, ફરીવાર બેની વચ્ચે હોય તો શું આવે? તો કે બિટવીન આવે. ચાલો, ધ ટેમ્પલ ઇઝ ખાલી જગ્યા ધ રિવર. તો ટેમ્પલ જે છે, જે મંદિર છે, એ ક્યાં છે? રિવરની. તો રિવરની નજીક જ છે, બાજુમાં છે, જો હાવ નજીક જ છે. ઓકે,
આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના વિદ્યાર્થીઓ તમારા માટે ખાસ નોંધ, તમારા માટે ધમાકેદાર જબરજસ્ત ઓફર આવી છે. જો તમે અત્યારે ધોરણ 8 ના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો તમારા ધોરણ 7 નું અને ધોરણ 8 નું બંનેનું ટેન્શન એક સાથે દૂર થઈ જશે. કઈ રીતે? તો તમને મળે છે, ધોરણ 7 ના વિદ્યાર્થીઓને મળે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. બીજું, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન તદ્દન ફ્રી મળવાના છે. દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તૈયાર કરાયેલા અસાઇનમેન્ટ કે જે અમારા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે એ અસાઇનમેન્ટ પણ તમને ફ્રી મળવાનું છે. ટૂંકમાં ધોરણ 7 ની ચિંતા તો સાવ મૂકી જ દેવાની. તો ધોરણ 8માં, તો ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળશે, બધા જ વિષયનો. જી હા, બધા જ વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમે જે છે ભણી શકશો, એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે. બીજું, 8 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે. ધોરણ 8 ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે. તમારી તૈયારી માટે યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજી ઘણી બધી વસ્તુઓ મળવાની છે. આપણો ફોન મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, માહિતી મેળવો, જાણો તો ખરા, જુઓ તો ખરા શું શું તમને મળવા પાત્ર છે. જગ્યા એ જ, સરનામું એ જ, નામ એ જ, ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે જાતે એપ્લિકેશન સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. અને હા, આપણી બધી માહિતી છે ને આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જાય છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, એમાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 3C. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 3D નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.